નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ ચેપ્ટરનું સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો પસંદ આવે તો તમારે એક લાઈક કરી દેવાની છે. નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો નંબર 1 છે, ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી ધાતુ કઈ છે? તો પારો છે, ઓપ્શન નંબર સી છે. નીચેના પૈકી કયો ગુણધર્મ ધાતુઓમાં જોવા મળતો નથી? બરાબર છે, ધાતુઓમાં જોવા ન મળે, રણકાર ઉત્પન્ન કરે, તણાવપણું, વિદ્યુતના વાહકતા કહેવાય, નિસ્તેજતા મિત્રો કહેવાય નહીં. નંબર ખરા ખોટા છે, તો ખરા ખોટા મિત્રો આપણે અહીંયા જોઈ લેવાના છે. એના પછી મિત્રો ખાસ કરીને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરવાની છે. તો છરી વડે કાપી શકાય ધાતુ સોડિયમ છે અને હાથની હથેળીમાં રાખતા તે પીગળી જાય છે, એને મિત્રો ગેલિયમ કહેવાય છે. પીવીસીનું પૂરું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી. 1 ગ્રામ સોનામાંથી કેટલી લંબાઈનો તાર બનાવી શકાય છે? તો 2 કિલોમીટર. પ્રવાહી સ્વરૂપની અધાતુ છે મિત્રો, તો એનું નામ છે બ્રોમિન છે. અને ચમકદાર ધાતુ છે, એનું નામ છે મિત્રો આયોડિન છે. કોપર મિત્રો ઉષ્માનું ઉત્તમ વાહક છે અને લેડ છે એ મિત્રો ઉષ્માનું મંદ વાહક છે. નંબર 13 છે, ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો લખો. તો મિત્રો અહીં તમારે ખાસ જોઈ લેવાના છે 4 ગુણધર્મો. નેક્સ્ટ મિત્રો, અધાતુના 4 ભૌતિક ગુણધર્મો છે. ત્યારબાદ ધાતુઓ અને અધાતુનો તફાવત છે. મિત્રો વિડીયો સ્ટોપ કરી મિત્રો લખતા જવાનું છે. એવી ધાતુનું ઉદાહરણ આપો જે ઓરડાના તાપમાને પ્રવાહી છે. તો મિત્રોનું નામ છે મર્ક્યુરી, પારો છે. જે છરી વડે આસાનીથી કાપી શકાય છે અને મિત્રો સોડિયમ છે અને પોટેશિયમ છે. જે ઉષ્માનું ઉત્તમ વાહક છે, સિલ્વર અને કોપર છે. મંદ વાહક છે, લેડ અને મિત્રો મર્ક્યુરી છે. પ્રશ્ન નંબર 17 છે, નીચેનામાંથી કઈ એક ધાતુ ઠંડા અને ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી? તો મિત્રો લોખંડ પ્રક્રિયા ના કરે. પ્રશ્ન નંબર 18 છે, સામાન્ય રીતે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે. નીચેનામાંથી કયો એસિડ એટલે કે ધાતુઓ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ આપતો નથી? તો HNO3 નાઇટ્રિક એસિડ છે. કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા કરવાથી શું બને છે? બરાબર છે, તે પાણી સાથે ઓછી તીવ્રતાથી પ્રક્રિયા કરે છે. ઉત્પન્ન થયેલા હાઇડ્રોજન વાયુના પરપોટા કેલ્શિયમ સપાટી પર ચોંટી જાય છે. ના પછી મિત્રો પ્રતિક્રિયાત્મક MgAl, Zn અને Fe ના ક્રમમાં ઘટે છે. વિધાન સાચું છે. ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ સાથે વિસ્થાપન થાય છે. વિધાન ખોટું છે. ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને ખાલી જગ્યા બનાવે છે, તો બેઝ બનાવે છે. અને કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે કાળા રંગનો ઓક્સાઇડ બનાવે છે. સોડિયમ એલ્યુમિનેટ એટલે કે NaLO2 છે. સોના અને પ્લેટિનમ ઓગાળવા માટે વપરાતા દ્રાવણનું નામ શું છે? એક્વા રેઝિયા દ્રાવણ કહેવાય છે. એના પછી મિત્રો સોડિયમ કેરોસીનમાં શા માટે રાખવામાં આવે છે? એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે શા માટે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી? ના પછી પ્રશ્ન નંબર 6 છે. છઠ્ઠા નંબર 28 નંબર છે. A, B અને C 3 તત્વો છે જે નીચે મુજબની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. A2O3 2B plus B2O3 plus 2A, 3C SO4 plus 2B B2SO4 3 plus 3C, 3CO plus 2A A2O3 plus 3C. A, B અને C ભેગું કયું તત્વ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે? તેની અંદર મિત્રો B આવશે. A, B અને C પૈકી કયું ઓછું પ્રતિક્રિયાત્મક છે? તો C આવશે. A, B, C પ્રતિક્રિયાત્મકતા ઉતરતો ક્રમમાં ગોઠવવાનો છે. B A C. બરાબર છે. એના પછી મિત્રો તમારા પ્રશ્નો મિત્રો જોઈ લેવાના છે.
વિડીયો સ્ટોપ કરીને મિત્રો આપણે લખી દેવાના છે, જેથી કરીને આપણો કિંમતી સમય ન બગડે. બરાબર. એના પછી 30મો પ્રશ્ન, સામાન્ય રીતે આયનીય સંયોજનો નીચેનામાંથી પૈકી કયો ગુણધર્મ ધરાવતા નથી? તો ઘન અવસ્થામાં વિદ્યુતની વાહકતા. નંબર 31 3 છે, XYZ છે, બંધારણીય ઇલેક્ટ્રોનિક બંધારણ આપ્યું છે, X બરાબર 28 છે, નિયોન છે, અધાતુ કહેવાય. Y બરાબર 287 છે, બરાબર. 17 નંબર ક્લોરીન છે, અધાતુ છે. Z બરાબર 282 છે, મેગ્નેશિયમ છે, ધાતુ કહેવાય. તો Y મિત્રો અધાતુ છે અને Z શું છે? ધાતુ છે. ઓપ્શન નંબર ડી સાચો રહેશે. ઓપ્શન નંબર ડી મિત્રો ભૂલથી સી ટીક થઈ ગયેલું છે, પણ ડી છે. બરાબર. 31 ની અંદર ખરા ખોટા જોઈ લેવાના છે. 34 નંબરનો પ્રશ્ન છે, મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનિક રચના સૌથી બહારની કક્ષાએ મેગ્નેશિયમ Mg છેલ્લી કક્ષામાં 2 8 2. બરાબર. 2 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહારની કક્ષામાં 2 અને 8, 2 અને 6. બરાબર. એટલે 8 થઈ ગયા અને 6 આવશે. ત્યારે મિત્રો તફાવત તમારે જોઈ લેવાનો છે. સોડિયમ ઓક્સિજન મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન બિંદુ રચના, આયન સંયોજનના 3 સામાન્ય ગુણધર્મો, સોડિયમ ક્લોરાઇડ NaCl નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. બરાબર. તો મિત્રો લોંગ પ્રશ્ન જોઈ લેવાના છે ખાસ. ના પછી 41માં ડી આવશે, 42માં સી આવશે, 43માં ડી આવશે, 44માં સાચું છે, 45 ખોટું છે, 46ની અંદર ગેંગ આવશે. ધાતુમાં રહેલી મોટી માત્રાને અશુદ્ધ જેવી કે માટી છે, રેતી વગેરે શું કહેવાય? ગેંગ કહેવાય છે. મેગ્નેટિક ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરતા પ્રવાહી મેગ્નેઝ મળે છે. આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. CnHdS. કઈ ધાતુ મુક્ત અવસ્થામાં મળે? સોનું, ચાંદી અને પ્લેટિનમ. વિદ્યુત વિભાજ્ય શુદ્ધિકરણમાં અદ્રાવ્ય શુદ્ધિઓ એનોડ તરીકે જમા થાય છે, તેને શું કહેવામાં આવે છે? તો એનોડ પંખ કહેવામાં આવે છે. તફાવત છે ભૂંજન અને કેલ્સિનેશન. બરાબર. સંયોજન X એલ્યુમિનિયમમાં ઉપયોગમાં રહેલા પાટામાં જોડવા માટે વપરાય છે. તો સંયોજન X શું છે? ફેરિક ઓક્સાઇડ છે, Fe2O3 છે. પ્રક્રિયાનું નામ લખો. આ પ્રક્રિયા થર્મલ પ્રક્રિયા કહેવાય છે. FeO3 છે 2Al, છે 2Fel, Al2O3 પ્લસ ઉષ્મા છે. નંબર 35 થર્મલ પ્રક્રિયા સમીકરણ સમજાવો. પ્રશ્ન 54 છે, સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલ ધાતુઓ નિષ્કર્ષણ સમજાવો. નંબર 55 છે, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ નિષ્કર્ષણ સમજાવો. નંબર 56 છે, સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ નિષ્કર્ષણ સમજાવો. એના પછી નંબર 57 છે, તાંબા એટલે કોપરની શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિની આકૃતિ વર્ણવો. બરાબર. ના ભાઈ 58 ની અંદર બી આવશે, 59માં સી આવશે, 60માં ખોટું, 61માં સાચું છે. 62 નંબરમાં કોપર કાર્બોનેટ આવશે, 63માં પારો આવશે. હું શીશુ અને ટીની મિશ્ર ધાતુ સોલ્ડર છે. હું કોઈ પણ ધાતુની સપાટી અથવા હવા, પાણી કે એસિડ જેવા રસાયણોમાં સંપર્કમાં ત્યારે આવે તેનું ખવાણ થવાની ક્રિયા કરું છું. તો સારાંશ છે સ્ટેનલેસ સ્ટીલ છે, તેની અંદર આવશે લોખંડ, નિકલ અને ક્રોમિયમ આવશે. પિત્તળ છે તો કોપર અને ઝીંક આવશે. વૈજ્ઞાનિક કારણ તમારે જોઈ લખી જવાના છે મિત્રો. ખાસ કરીને આભૂષણો પ્રશ્ન પણ તમારે એડ કરી દેવાનો છે. બરાબર. સારાંશ પર ટૂંકનો જ છે, જે મિત્રો તમારે ચૂક લખવાની છે. Fe2O3xH2O કહેવામાં આવે છે. મિશ્ર ધાતુ વિશે પણ લખી દેવાની છે બાળકો તમારે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. તમને વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું
નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.